નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લાખણી તાલુકાના ચિત્રોડા સ્થિત ગુરુ મંદિર ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને વન કવચ હાઈટેક નર્સરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાદી કુટીર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા તૈયાર કરાયેલ આ હાઈટેક નર્સરી અને વન કવચની મંત્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં શ્રેષ્ઠ વન કવચ તૈયાર કરનાર વિવિધ પંચાયતોના સરપંચોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બનાસ દર્શન કોફી ટેબલ પુસ્તકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે વન કવચ અને હાઈટેક નર્સરીના લોકાર્પણ સાથે જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો છે. આ સંવાદ પંચાયતો કેવી રીતે આત્મનિર્ભર બને, હરિયાળી કેવી રીતે વધે અને વનીકરણની પ્રોત્સાહન મળે તે બાબતે ચર્ચાઓ કરવા માટે યોજાયો હતો. તેમણે અન્ય યોજનાઓ અને જાગૃતિ માટે સરપંચો સાથે ચર્ચા કરી હતી. મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં પંચાયતો ગ્રીન કવર વધારવામાં વધુમાં વધુ યોગદાન આપશે.